હાલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો કેમ છો બધા? મજામાં જ રહેજો ને. અને આપણે પણ બહુ મજામાં છે, કારણ કે આજ તો 10 દિવસના ઉપવાસ ને મારી માના વ્રત આવ્યા છે, તો આપણે પણ વ્રત રહ્યા છે ભાઈ. ને મિત્રો, તમે કોણ કોણ વ્રત રહ્યો છો, કોને ઘેર દિશામાં છે, તો મને જરાક કોમેન્ટમાં જણાવજો કે અમારે ઘેરે દિશામાંનો પાઠ છે. તો ભાઈ માતાજીને 10 દિવસ હાંસવાના છે, તો હાંસવી લેજો, એની સેવા કરી લેજો. અને સરસ મજાની માતાજી માટે જય દિશામાં કોમેન્ટમાં લખીને આવજો. તો મિત્રો છે ને, આપણે તો મહેમાનમાં તો મોટા બેનને તો નહોતું આવવાનું, એ ક્યાંક ગોળની રાશે એટલે આવી નથી ક્યાં, પણ સાંજે આવશે. તો આપણે બ્લોકમાં નથી લીધા, તો બેન નાની છે ને બિલડીવાળી, તો એ આવી ગઈ છે, કારણ કે ગોળની રાખી છે. તો ને માસી પણ આવી જશે. માસી અહીંયા તો કામમાં મદદ કરાવવા આવ્યા છે થોડી. તો ભાઈ છે ને, આપણે જાનવી અમને છે શું કહેવાય કે દિવાહાનું વ્રત, તો એનું છે ઉજવણું ભાઈ. 5 વર્ષ પૂરા થાય છે, તો એનું ઉજવણું છે, એની માટે ગોળનું કરી છે અને જમવાનું પણ બનાવ્યું છે. તો ભાઈ ગોળનું ને તો હું નથી બ્લોકમાં લઈ શકતી, કારણ કે કોકને ગોઠે કોકને ના ગોઠે, તો આપણે ગોળનું ને નથી લેતા. તો આવો આપણે ગોળનું માટે સરસ મજાની રસોઈ બનાવી છે. તો અમાર જાનવી વહુ તો છે ને, તો એનું વ્રત છે ને ઈ સ્તરે છે. જો ભાઈ, આપણે કઈ મદદ નથી કરાવી, આપણે ભાઈ થોડા જાજી મદદ કરાવી છે, કઈ જાજી નથી કરી. તો ભાઈ ઈ જો બધું રાંધે છે, બનાવે છે. ઈ કે મારે હાથે બનાવીને બધું મારે ગોળનું જમાડવી છે. તો જમવામાં તો છે ને ભાઈ આપણે પૂરી બનાવી નાખી છે. તો જો એટલી પૂરી છે, અને આ શાક છે, અને આ સંભારો છે, ના ખીર બનાવી છે. આ જો આ ગાંઠિયા ને છે, ખુલ છે એની ઘડીકમાં નહીં. તો ભાઈ આ આપણે ગુંદી ને ગાંઠિયા ને બધું લાવ્યા છે. તો આજે તો ગોળનું ને છે ને ભાઈ ભાવભીરું આમંત્રણ દીધું છે, એટલે ભાવભીરા જમાડવાના છે. અને આપણે માતાજીના ઓલો શું કહેવાય કે ફરાર ધરવા હાટું થઈને સેવડો લાવ્યા છે. તો ભાઈ જો ને, શક્તિ એવી ભક્તિ મારા વાલા. તો આપણે જે થાય 5 વર્ષના વ્રત કર્યા છે, તો આપણે 5 ગોળને જમાડી દઈએ. તો ભરે ભાણે જમાડીએ તો આપણે શું વાંધો છે. તો મિત્રો, કેવો લાગે અમારો વિડીયો? તો સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, અને બને એટલાને શેર કરજો. અને નવા હોય ને તો મારા બ્લોગને ઓલો શું કહેવાય સબસ્ક્રાઈબ કરજો ભાઈ. ઓછું ફાવે છે, અને કોમેન્ટ તો સરસ મજાની એક કરજો જ તી.